જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે તારીખ 18 થઈ છે ને અમે અમારી મિત્ર સર્કલ સાથે જઈ રહ્યા છીએ રણુજા રામાપીરના દર્શન કરવા માટે। તો મિત્રો અમારા મિત્ર છે મહેશ ઠાકોર, બીજા બે મિત્ર ગાડી પંચર કરાવી, કારણ કે પંચર કરાવીને ગાડી હેડવું પડે, આગળ રસ્તામાં તકલીફ ના થાય એના માટે। તો પંચર એક હતું ચેક કરીને પંચર કરીને અમે હેડશું મિત્રો। તો સામાન લેવા જતા બજારમાં અને સામાન લઈને હું નીકળશું મિત્રો। તો તમને આ વિડીયો મિત્રો 2-3 ભાગની અંદર આવશે, કારણ કે રણુજા જવાના છીએ, એથી પછી 2-3 જગ્યાએ ફરશું આજુબાજુમાં, તો વિડીયો શૂટિંગ કરશું, તમને કટ બતાવતા રહીશું। તો મિત્રો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો અને અમે નીકળીશું એટલે તમને મુલાકાત કરાવી છે અમારે તો ફ્રેન્ડ સર્કલ અને મિત્રોની મુલાકાત કરાવો તમને બ્લોગની અંદર કન્ટિન્યુ। જય માતાજી, જય રામાભાઈ। તો મિત્રો અમારા બધા ફ્રેન્ડ સર્કલ આવી જાય, અમારે દસના લેવા પડે યાર, અમારા ફ્રેન્ડ સર્કલ બધા મળી અને અમે જઈએ છીએ। અમારો ફની ચડ્ડાળો મિત્ર મિત્રો અમે સેલ મારી દીધો ઊંઝાથી। હવે બધા મિત્રો બેસી જાય છે ગાડીમાં, ડ્રાઈવર બેસી જાય ડ્રાઈવર સીટ ઉપર, અને તો મિત્રો અમે નીકળી ગયા છે એથી ઊંઝાથી। જેમ જાઓ મિત્રો તમે બતાવતા તો મિત્રો બ્લોગની અંદર બન્યા રહેજો, જેમ બને તમને કટ બતાવતા રહીશું। મિત્રો મારી રણુજા જવાની સફર ચાલુ થઈ ગઈ છે નથી, તો મિત્રો બ્લોગની અંદર રહેજો ને, જય રામાપીર જરૂર લખજો। તો જય માતાજી મિત્રો, અમે ઘરેથી નીકળી ગયા હતા, તમને ખબર છે, તમે ઓલરેડી નમસ્કાર મિત્રો, પાણી લેવા ઉતર્યા છીએ પાટણની બહાર મંદિર છે ગોગા મહારાજનું, ત્યાં આગળ પરબ છે, તો પરબથી મિત્રો પાણી ભરી લેવું અને અંધારું પડી રિઝલ્ટ થોડું સોમાં આવશે મિત્રો, તો જો અજવાળું મળશે તમને કટ લેતા ભાઈ। જય માતાજી મિત્રો, અમે ડીસાથી આગળ પહોંચ્યા છીએ જેડા ગામની અંદર। તો રસ્તામાં ચા પાણી કરવા ઉભા છીએ, મોબાઈલનું ચાર્જિંગ બગડ્યું હતું, પિન લેવા ઉભા છીએ મિત્રો। અમારા ચડ્ડા ગેંગ મહેશભાઈ, અમારા શેઠને ચા વધારે જોવા ભીમાભાઈ શેઠને મિત્રો અમે ચા પાણી કરીને નીકળી જાય છીએ। હું નીકળવાની તૈયારી કરી દીધી છે, ડ્રાઈવર ગાડી ઉપર બેસી જાઓ સીટ ઉપર। મિત્રો આગળ ચોક વોટર બોટલ આવશે, તો જમવાનું કરશું, 9:30 થઈ ગયા છે અને પછી આગળ પલાયન કરશું। તો જય માતાજી મિત્રો, અમે ધોનેરા પહોંચ્યા થયા છીએ અને રસ્તામાં જમવા માટે ઊભા છીએ મિત્રો। ભૂખ લાગી છે, 10 વાગી ગયા છે। તો જગદંબા હોટલ છે ધાબા, તો આગળ ચાયમાં જોડે તો મિત્રો જમવા માટે બેઠા છીએ। તો રૂમાલ આપણો ગાડીમાં પડે તો લઈ આવ્યા છે, તો આપણે ટેબલ પર બધા મળી લઈએ। તો મિત્રો જમવાનો ઓર્ડર આપી દીધો છે, બધા ટેબલ પર બેસી ગયા છીએ। મહેશભાઈ ભૂખ લાગી છે, કેટલા વાગ્યા? 10 વાગે, 10 વાગી ગયા। અમારા રાહુલભાઈ ઉનાવા ફની, અમારા ફની કહેવાય છે, તમે પેલા સલવાર નહીં ખાઓ આવો। તો મિત્રો ચાલો ચાર્જિંગમાં ફોન મિલ દઈએ, કારણ કે આગળ ચાર્જિંગ ચો કરશું। તો જય માતાજી મિત્રો, અમે ઓલરેડી જમી લીધું છે અને હું તૈયાર થઈ જાય છે, ચાર્જિંગ વાર્જિંગ થોડું કરી દીધું મોબાઈલનું 80% જેવું, બીજું આગળ ટાઈમ મળશે કરશું મિત્રો, તમે ગાડીનો પોઈન્ટ બગડેલો છે, 2 ચાર્જિંગ તો ઉડાડી મેલા લીધેલો રાહુલે 2 ચાર્જિંગ ઉડાડી દીધા।
આગળ જાઉં ચાર્જિંગ કરશું મિત્રો આવું ગાડી તૈયાર થાય બાટલામાં પોઈ ના ડોય ઠેલો ના પડે એના ઘૂઘરા ફટ દે પલડી દે તો મિત્રો આપણે એવું નીકળશું ને મળશું કાલે સવારે જ કારણ કે અત્યારે રાત્રે લોકેશન મજા આવશે ને વિડીયો ઉતરવાનો તો જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી રામ તો જય માતાજી મિત્રો જય રામાપીર રાતના 2:30 વાગ્યા છે અને ગેસ પર ઊભા હતા અમે પેટ્રોલ પંપ પર તો અહીંયાથી અમારે બાડમેર 30 કિલોમીટર જેવું છે ને 30 કિલોમીટર પછી રણુજા 200 કિલોમીટર જેવું છે મિત્રો તો 2:30 વાગ્યા છે તો ગાડીને થોડો આરામ આલશું પછી અમે અહીંયાથી નીકળશું મિત્રો થોડું ગાડી જોડે થોડી વાર જઈએ ચાલુ થઈ ગઈ કમ્પ્લેટ તો ઠંડો ના થાય આટલો ગરમ થાય એ બેરા ખાઈએ ગુડ મોર્નિંગ મિત્રો સવારના 6 વાગી ગયા છે ને અમે પહોંચ્યા છીએ જેસલમેર જવાનું તો રણુજા પણ પહેલાં બધા કંઈ જેસલમેર ફરી પછી રણુજા જાઉં તો રસ્તામાં બહાર જવા માટે ઊભા છીએ બધા તો ગામનું નામ તો ખબર નહીં છે એટલે છીએ રણસા એકલું નહીં ભૂંડા ભાઈ મારું આમથી જોતા રણ આમથી જોતા રણ આ એક બસ સ્ટેન્ડ હા કોકનું એકન ઊભા છીએ આ ભાઈને માથું ચડ્યું પણ મહેશભાઈ માથું ચડ્યું પણ આગળ તો આવશે ઉતાર દે આગળ દવા મળે ઉતાર દે અહીં અને આ રાહુલભાઈ ઉનાવા હા આગળ તો રસ્તામાં ઊભું રાખીને ડિસ્કો કરશે તો આગળ તો હોટલે ઊભું રાખો ચા પાણી કરીએ થોડું મોબાઈલ ચાર્જિંગ કરીએ આપણે ચાર્જિંગ ઓછું હમણાં હાલ 15% થઈ જાય તો ચાલો મિત્રો આપણે અહીંથી નીકળશું બધા આવી જશે ગાડીમાં હલકા ફુલકા થઈને બધું નીકળીએ જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી રામ કોમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં મિત્રો તમે રામાપીરના દર્શન જરૂર કરાવશો જય રામાપીર જય માતાજી મિત્રો તો ઓલરેડી અમે રાજસ્થાનના જેસલમેરની અંદર પહોંચી ગયા છે રૂમ રાખી લીધી છે બધા બાગડ વિલા જેવા ઊંઘ્યા તો પણ મારામાં નહીં પણ તારે તો થતું નહીં અલે લાઈટ નું પેલા કે કોઈ કરે લાઈટ લપકાર મારા ફોન બોલાવજે ને તો મિત્રો નાવા તો આપણે રૂમ રાખીએ આપણે અને બગડ વિલા બધા નાવાતા નહીં મારા બેટા પડે અમારા ડ્રાઈવર આશીર્વાદમાં ડોલું મેચી નહીં વાગણ બિલના જેવા પડે ઘણો મિત્રો મળીએ તમે થોડી વાર નહીં ધોઈને પછી હલો મિત્રો તો નહીં ધોઈને તૈયાર થઈ જશે ફ્રેશ અમારા મહેશભાઈ પણ તૈયાર થઈ ગયા એમની અને અમારા મિત્ર પણ તૈયાર થઈ જાય અમારા ફની ચડ્ડાવાળા રાતે મિત્ર હતા તૈયાર થઈ જાય કેવા લાગે એમના હોટેલ લઈ જવાની કદી અહીંથી ઉઠાઈને પેલું બધા પેલા અમારા ડ્રાઈવર પૂછ્યા થયા તો પડેકા લેવા જાય આવી તો હિસાબેથી આવી ભૂખ લાગી છે આછી રાત ડ્રાઇવિંગ કર્યું 500 કિલોમીટર ડ્રાઇવિંગ જાતે કરી મેં વન્સ મોર આદમી એકલા ડ્રાઇવિંગ કર્યું ભાઈએ અને ભૂખ લાગી ખાવી કરે મિત્રો અમને થોડી ભૂખ તો લાગીએ ભૂખ તો પણ આગળ જઈને તો નાસ્તો વાસ્તો કરીએ મિત્રો હવે અહીંથી નીકળશું સફેદ રણ જોવા માટે તો અને સામે દેખાય ને મિત્રો એ રાજમહેલનો કિલ્લો અને પેલી બાદથી અમારો રસ્તો તમને આવેલો મળીએ તમને બતાવશું મિત્રો તમારી સાથે બ્લોગની અંદર કન્ટિન્યુ રહેતો મિત્રો તમને મળતા રહીશું જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી રામ અને જય કોમેન્ટમાં રામાપીર લખવાનું ભૂલતા નહીં મિત્રો માતાજી મિત્રો નહીં ધોઈને ફ્રેશ થઈને આવી ગયા છીએ અમે રાજાનો મહેલ જોવા માટે તો વચમાંથી ગાઈડ લીધા અમે ગાઈડ ભાઈને ગાઈડ કરવા માટે રાજા રા જસપાલથી રાજા મરી ગયા આંખોની પડી સારી પડી
રાજાના મહેલમાં ફરીએ છીએ. મહેલ જોવા આવ્યા છીએ બધા. જવાનું તો રામદેવ દર્શન કરો, પણ એ પહેલાં મહેલ જોવા આવ્યા છીએ. તો અમારા પાછળ ફની સ્ટાર રાહુલ, સત્રસિંહ, મહેશ, સંજુ, ભીમસિંહ, બાબાજી. તો મિત્રો કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં મિત્રો. વિડીયો સારો લાગે તો કમેન્ટ કરજો. તો મિત્રો અમે મહેલની અંદર બધા ફરીને આવી ચૂક્યા છીએ. મહેલ જોવા માટે અત્યારે તમને અહીંયાનો વ્યૂ બતાવશું. વાહ વાહ. તો તમે મિત્રો જોઈ શકો છો, આ છે રાજસ્થાનનું જેસલમેર. રાહુલ ફોટો પાડજે. આ જોઈએ फोटो पर तार पाजी देखने के लिए मित्रों आ चुके हम. एडी तो काढायचे गळ एडी કોઈનો સીન નહીં રહ્યો લે. पहिलो छी ना અરે ના પાડા ભાઈ. भाई खबर नहीं किससे જોઈ નહીં ને સીન આવા મત